હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છે સન્ડે અને આજે આપણે કરશું લોચો પાર્ટી। આજે મારા ઓફિસના ફ્રેન્ડ પણ આવવાના છે, તો બધાને આપણે લોચો ખવાડીશું અને અમારા આજ તમને લડ્ડુ ગોપાલના દર્શન કરાવીએ છીએ। તો લડ્ડુ ગોપી ગયા છે લોચો ખાવા હાટું। જો આ અમારા માતાજી, હનુમાન દાદા, સ્વામિનારાયણ ભગવાન અને આ અમારા છે લડ્ડુ ગોપાલ। સરસ મજાના તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને લોચો ખાવા હાટું આજ સન્ડેના દિવસે। એને પણ રજા હોય ને આજ સન્ડેના દિવસે। તો ફ્રેન્ડ્સ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારા લડ્ડુ ગોપાલના આ શ્રૃંગારના દર્શન કરો અને એની ઉપર કમેન્ટ કરો કે તમને કેવા લાગ્યા અમારા લડ્ડુ ગોપાલ। અને અમારી ઉપર એક કમેન્ટ આવી હતી કે ભાઈ તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો મારા બેનની, તો કીધું કે હવે ગુજરાતીમાં બનાવી, હિન્દીમાં નથી બનાવવા। આજે આપણે બનાવે છે લોચો। લોચો માટે મેં કાલે બપોરે જ્યારે ઓફિસથી ઘરે આવી ત્યારે ચણાની દાળ પલાળી દીધી છે, પછી એને મેં રાતે ક્રશ કરીને રાખી છે। જોઈએ કેવું એમાં આથો આવી છે। વાહ, સરસ આથો આવી ગયો છે। જો ઝૂમિંગ કરો, મસ્ત આથો આવી ગયો છે। તમારે લોકોને લોચો બનાવવો હોય તો હું આજે લોચોની રેસીપી આપીશ, ઓકે? કમેન્ટમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ચાલો આપણે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું। પહેલાં નાખીશું આપણે પીસેલી મરચી, ફાસ્ટ બોલ, પછી આપણે એમાં નાખીશું સિંગ, એમાં નાખીશું ચપટી હળદર। આપણે બહુ ઝાઝી નહીં નાખીએ કેમ કે પછી પીળાશ પકડી લે છે, એટલે થોડી નાખીશું સ્વાદ અનુસાર મીઠું, જોઈ પછી બધું આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે આને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। આછો એવો પીળો કલર આવી ગયો છે। ચાલો હવે આપણે એને પ્લેટમાં લગાવી દઈશું। જ્યારે આપણે બેટર લગાવશું ત્યારે જ એમાં ઈનો નાખીશું। એની પહેલાં આપણે ઈનો નહીં નાખી। થોડું થોડું બેટર લેતા જઈશું અને થોડો થોડો ઈનો એડ કરતા જઈશું। એમાં નાખશું 1 ટીસ્પૂન ઈનો। કેટલો? ઈનો નાખવાથી બેટર ફ્લફી બને છે। લગાવશું થોડી લાલ
જે ઢોકળું ગરમ ગરમ મૂકું હતું એ હવે ગરમ થઈ ગયું છે. આપણે લગાવી દઈશું આપણી પ્લેટ. આપણે એને 5 થી 10 મિનિટ માટે ચડવા. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે આપણો લોચો બની ગયો છે કે નહીં. જો ચમચી અંદર લગાવવાથી ચમચી કોરી બહાર આવે તો લોચો પાકી ગયો હોય. આપણો લોચો પાકી ગયો છે. ચાલો હવે આપણે એને સર્વિંગ પ્લેટ પર લઈ લઈએ. આપણે બનાવ્યો છે ચીઝ બટર લોચો. ચાલો હવે આપણે એને થાળીમાં સજાવી લઈએ. વાવ, લુક એટ ધ ફ્યુચર. વાહ 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 વાહ. છે ને મસ્ત, એકદમ મસ્ત લોચો બન્યો છે ને. સરસ. કોને કોને લોચો જોઈને મોઢામાં પાણી આવી ગયું કમેન્ટ કરજો. જેને લોચો ખાવો હોય એ અહીંયા આવી જાજો. ચાલો હવે આપણે એમાં બધું લગાવી દઈએ. હવે આપણે એમાં નાખશું બટર. પછી જ આપણે થોડી સેવ નાખશું. સેવ છે ઝીણી, એકદમ ઝીણી સેવ છે. પછી આપણે થોડા કાંદા મૂકી દઈશું. મેં ચટણી બનાવી છે ફુદીનો, ધાણા અને મરચાં નાખીને. થોડાક સિંગદાણા પણ નાખ્યા છે. હવે આપણે એના પર થોડું ચીઝ ખમણી લેશું. આપણે ચીઝ બટર લોચો બનાવ્યો છે એટલે આપણે બટર પણ એડ કરશું અને ચીઝ પણ એડ કરશું, જેનાથી આપણો લોચો એકદમ સોફ્ટ અને મસ્ત બને. ચાલો આપણે આખું ચીઝનું ક્યુબ ખમણી નાખશું એના પર. વાહ વાહ. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. જલ્દીથી તમે પણ લોચોની રેસીપી ટ્રાય કરો અને કમેન્ટ કરો કે તમારો લોચો કેવો બન્યો અને અમારો લોચો પણ કેવો બન્યો એના પણ કમેન્ટ કરજો. ચાલો આવી જાઓ બધા જલ્દી લોચો ખાવા માટે. કોનો ફેવરિટ છે લોચો કમેન્ટ કરજો પ્લીઝ.